समस्त वसीटा धोबी सेवा समाज ट्रस्ट आनंद द्वारा आयोजित वार्षिक इनाम वितरण समारंभ। समस्त वसीटा धोबी सेवा समाज ट्रस्ट आनंद द्वारा धोरण 5 થી ધોરણ 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માન સમારંભમાં આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, આણંદ જિલ્લા મહામંત્રી જગતભાઈ પટેલ અને કન્ઝ્યુમર કોર્ટ રાજકોટના જજ અને ગુજરાત સરકારના ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ તરુણ સાકલા વસીતા ધોબી સમાજના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં કારોબારી સભ્ય દ્વારા સારી એવી કામગીરી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં હેતુ એમ હતો કે સમાજના બધા બાળકોને જીવનમાં અને અભ્યાસમાં આગળ વધે અને સમાજનું નામ રોશન કરે। વિદ્યાર્થીઓને ઇનામરૂપી એક ટ્રોફી, એક મેડલ, 6 ચોપડા, પેન અને સર્ટિફિકેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સમાજને આગળ લાવવાની ચર્ચાઓ કરવામાં આવી હતી। ત્યારબાદ બધા સાથે મળીને ભોજન આરોગ્યું હતું। મારું નામ સુભાષભાઈ શાંતિલાલ નીલ, રહેવાસી નાવલી। હું સમસ્ત ગુજરાત વસીટા ધોબી સમાજનો પ્રમુખ છું, આણંદ જિલ્લા। આજે અમે આણંદ જિલ્લા વસીટા ધોબી સમાજ જે છે એમના સમાજના અમારા જે તેજસ્વી તાલના હોય જે ભણતા વિદ્યાર્થીઓ, એમાં ધોરણ 5 થી ધોરણ 12 સુધીના જે 70% ઉપર જે વિદ્યાર્થીઓ પર્સન્ટેજ લાવ્યા છે એમનો અમે સન્માન કાર્યક્રમ રાખ્યો હતો। હું યશવંતભાઈ જગદીશભાઈ પીપલોદિયા સમસ્ત વસીટા ધોબી સેવા સમાજના મહામંત્રી તરીકે હાલ કાર્યરત છું। આજરોજ ધોરણ 5 થી 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભનો કાર્યક્રમ હતો। કાર્યક્રમની વિગત એમ છે કે અમે અમારા સમાજની અંદરથી જે બાળકો તેજસ્વી છે અને જેઓ ધોરણ 5 થી 12 માં 70% કે તેથી વધુ ગુણ જેમણે મેળવેલ છે તેવી ટકાવારીવાળા વિદ્યાર્થીઓનું અમે આજે સન્માન સમારંભ રાખેલો છે, જેમાં અમે લગભગ 41 વિદ્યાર્થીઓનું સન્માન કરેલ છે તથા અમારા સમાજમાંથી લગભગ 400 માણસોએ આ સમારંભમાં ભાગ લીધો છે। એમાં આણંદ જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ તથા આણંદ જિલ્લાના ભાજપના મહામંત્રી શ્રી જગતભાઈ પટેલ હાજર રહ્યા હતા। તેમજ જામનગર કન્ઝ્યુમર કોર્ટના જજ સાહેબ શ્રી તરુણભાઈ સાકલા સાહેબ પણ હાજર રહ્યા હતા।